જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યદીપ પ્રાકૃતિક ફાર્મ. જો આજે તલનું હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી આપણે ઉઘડા કર્યા હતા ને આજે 12 દિવસ ટૂંકાણા, તો આપણું હાર્વેસ્ટર આ રીતે ચાલી રહ્યું છે. ખેડૂત મિત્રો, સમયની સાથે ચાલે અને નવા આયામો વાપરીએ તો ઓછી મજૂરીએ સારું કામ થઈ ગયું. જુઓ, 6 જણા ઓરી રહ્યા છે, 3 જણા આ ઉઘડું નાખી દીધું છે અને ત્યારબાદ બીજા 3 જણા છે આ ઉઘડામાં તૈયાર હોય છે. જો આ 3 જણા આગળ વહી જાય છે, આ 3 ઓરી છે, જેથી કરી અને માણસ થાકતા પણ નથી અને કામ પણ સારું થાય. અને પાછળ કોઈ તલ ઢોરાતા નથી. જુઓ, આ ઉભલાની જગ્યા છે ને, અહીંયા તલ છે. ઉભલાની જગ્યા આપણે મેલી દઈએ, અહીંયા કાંઈ નથી. આ રીતે ફરાળનું કટિંગ થઈ જાય. ઉભલાની જગ્યાએ જે આપણે ઉપાડીએ ત્યાં થોડાક તલ ઢોરાતા હોય. પવન જે આપણે 40-50 ઝડપે આવ્યો ને એમાં ઘણા બધા ઉભળા પડી પણ છે, એમાં થોડીક નુકસાની આવશે. જો માણસો અનુભવી છે, પડેલા ઉભળા પણ જાળવી અને